અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું અને કાર ચાલકે કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી। હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે બિલ્ડર પતિને હાથ પગ અને પાસળીઓના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં સમા પોલીસે દોડી આવી હતી। આ મામલે તપાસ શરૂ કરી હતી। પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ખાઈ ગઈ હતી। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। જો કે આ કેસની તપાસ દરમિયાન આરોપી ધ્રુવ કનોજિયાની ધરપકડ કરવામાં આવી છે। સીસીટીવીમાં જોવા મળે છે કે સ્કોર્પિયો કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને અકસ્માત કર્યા બાદ કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો। 100 ફૂટથી વધુ આઈડી થઈ કાર ઢસડાઈ હતી અને બાદમાં હોસ્પિટલ પરિસરની એક દિવાલ અને વીજપોલ તોડીને અંદર ઘૂસી પલટી ખાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં સમા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી। પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરતા એમાં કાર અકસ્માત કરીને પલટી મારી જતી દેખાઈ રહી છે અને અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને